નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ દિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવી છે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે ઈપીએફઓએ કરી મોટી જાહેરાત। સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। મિત્રો અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે કોઈ અપડેટ આવે, પગાર બાબતે, પરિપત્ર ભથ્થા બાબતે કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશે, તો અવશ્ય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, ઈપીએફઓએ 78 લાખ પેન્શન ધારકોને આપી રાહત। હવે મિત્રો, એમને ભટકવાની જરૂર નહીં પડે, ઘરે બેઠા ફટાફટ થઈ રહ્યું કામ। તો મિત્રો, ભવિષ્ય નિધિ સંગઠન એટલે ઈપીએફઓએ પોતાના 78 લાખ વધુ પેન્શન અને રાહત આપતા નિયમો અને પ્રકારના ફેરફાર કર્યા છે। તેમાં એક સુવિધા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે ડીએલસી, જેને પેન્શન પ્રોસેસ ખૂબ જ સરળ બનાવી છે। ઈપીએફઓએ બાયોમેટ્રિક આધારિત ડીએલસી સ્વીકારી છે અને તેના માટે પેન્શન ધારકો કોઈ બેંક, પોસ્ટ ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટરના ચક્કર નથી લગાવવા પડતા, પરંતુ દર વર્ષે જીવન પ્રમાણપત્ર ઘર બેઠા જ સબમિટ થઈ જશે। સતત વધી રહી યુઝર્સની સંખ્યાના કારણે મિત્રો, ઈપીએફઓએ આ સર્વિસને લઈને ઉપયોગ કરનાર પેન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। 8 જૂને પીઆઈબી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022-23માં ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજી પર આધારિત ડીએલસી જમા કરાવનાર પેન્શનરની સંખ્યા 2.1 લાખ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં ઝડપથી વધીને 6.6 લાખ થઈ ગઈ હતી। એટલે કે વાર્ષિક ધોરણમાં 3 ગણો ઉછાળો આવ્યો છે। ઓફિસના ચક્કર લગાવવાની મળી રાહત મિત્રો, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટે પેન્શનર્સને આ માટે સુવિધા આપી છે અને પહેલાં તેમને જીવનની પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ઓફિસે ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ ઝંઝટ જ ખતમ કરી નાખી। હવે આ મહત્વપૂર્ણ કામ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી મદદથી ઘર બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં પેન્શનમાં આવતી વિવિધ સમસ્યાઓ અને સતત મળતી ફરિયાદોને કારણે ઈપીએફઓએ વર્ષ 2015ના તથા પેન્શન માટે ડીએલસી સેવા પૂરી પાડી હતી। વર્ષ 2022માં ફેટ અને સુવિધા શું છે મિત્રો? વૃદ્ધ પેન્શનની પડતી સમસ્યાઓના કારણે વર્ષ 2022માં તો મિત્રો મેટિવાય અને યુઆઈડીએઆઈ આ ફ્રેશ ઓથેન્ટિક્સ ટેકનોલોજી ફેટ વિકસાવી હતી। એ મદદથી પેન્શનર્સની તેમના સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા જીવનના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે। તેના ચહેરા સ્કેનથી પેન્શન ધારકોની તાત્કાલિક ઓળખ થઈ જાય છે। યુઆઈડીએઆઈ ફેસ રેકગ્નિશન એપના ઉપયોગથી યુઆઈડીએઆઈ આધારિત ડેટાબેઝ ઓળખનું કામ કરે છે અને પ્રોસેસ પણ સરળ છે। સાથે મિત્રો, જે સર્વિસનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી શકાય। ફેક્ટ મિત્રો, મેં કહ્યું તેમનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનને આધાર ફેસ આઈડી સાથે આધાર કાર્ડ ફેસ આરડી જીવન પ્રમાણ એપ ઇન્સ્ટોલ કરવી પડશે। ત્યારબાદ આપવામાં આવેલ દિશા નિર્દેશો સૂચન કરવા પડશે અને સ્કેન કરવામાં આવેલા સ્કેનિંગ પૂર્ણ થયા બાદ જીવન પ્રમાણ આઈડી અને પીપીઓ નંબર પાસેથી મોબાઈલ નંબર સ્ક્રીન પર ડીએલસી સબમિટ પુષ્ટિ થઈ જાય છે અને ઘર બેઠા જ તમે આ કામ કરી શકશો। મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ।